ઓમ સાઈ સરસ્વતી માતા. બહુપદીઓ સ્વાધ્યાય 2.2. ગઈકાલે આપણે 2.2માં દાખલા નંબર 1 ચલાવ્યો હતો. દાખલા નંબર 1માં શું હતા? તો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. તો આપણે અવયવ પાડતા હતા. અવયવ પાડ્યા પછી માની લો કે ભાઈ એક શૂન્ય 3 છે અને એક 2 છે. તો આપણે એ શૂન્યનો સરવાળો એવું લખતા. શૂન્યનો શું લખતા? શૂન્યનો સરવાળો. તો સરવાળો એટલે હું 3 + 2. તો 3 ને 2 કેટલા થાય? 5. એના છેદમાં કાંઈ નહીં તો 1. તો રકમમાં એ રીતે સેટ જ હોય. આ 1 હોય ને શું હોય? A. અને 5 હોય ને શું હોય? તો B માઇનસ. તો શૂન્યનો સરવાળો આ થઈ ગયો. એવી રીતે શૂન્યનો શું હોય? શૂન્યનો ગુણાકાર. તો ગુણાકાર એટલે કોણ? 3 × 2. તો 3 દુ કેટલા? 6. કાંઈ નહીં તો કેટલા? 1. તો એમાં પણ એ સેટિંગ જ હોય કે ભાઈ આ એકની જગ્યાએ એ લખ્યા તો ને એકની જગ્યાએ એ હોય ને અહીંયા અચળ પદ કોણ હોય? સી. પછી ગુજરાતી લખતા હતા. તો ગુજરાતીમાં શું લખતા હતા? એક્સનો સહગુણક અને અહીંયા લખતા હતા x² સહગુણક. તો અહીંયા તો એનું એ જ x² સહગુણક અને અહીંયા કોણ? તો અચળ પદ. તમને યાદ હોય તો આ રીતે આપણે ભણતા હતા. આની પહેલો દાખલો હતો કે શું? તો શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. તો હવે અહીંયા ઊંધું આપ્યું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓને અનુક્રમે દાખલા નંબર 2 અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. એટલે કે આવી રીતે શૂન્યનો સરવાળો આપી દીધો બરાબર અને શૂન્યનો ગુણાકાર. દાખલા તરીકે આ શૂન્ય હતા 3 અને 2. તેનો સરવાળો કેટલો થાય? 5. શૂન્ય હતા 3 અને 2. તો એનો ગુણાકાર કેટલો થાય? 6. તો અહીંયા તમને શૂન્યનો સરવાળો. તો પહેલું સરવાળો હોય, શૂન્યનો ગુણાકાર એટલે બીજો શું હોય? ગુણાકાર. તો તમને અહીંયા એ આપ્યું છે. તો માની લો કે આ એનું સૂત્ર થઈ ગયું કહેવાય. શૂન્યનો સરવાળો કોણ? તો -b / શૂન્યનો ગુણાકાર કોણ? તો c / ખબર પડે છે? માની લો કે શૂન્ય હોય તો એને તમે એમ કહો કે ભાઈ એક શૂન્યને તમે નામ આપો કે એક શૂન્ય આલ્ફા છે અને બીજું શૂન્ય બીટા છે. તો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા થઈ ગયો. એક શૂન્ય આલ્ફા હોય અને બીજું બીટા હોય તો શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા થયો. કોઈ પણ તમે ધારી શકો બરાબર. પણ અહીંયા ચોપડીમાં તમને આલ્ફા અને બીટા આપ્યું છે. તો શૂન્યનો એક શૂન્ય આલ્ફા છે, બીજું બીટા છે. તો એનો સરવાળો તો એનું સૂત્ર થઈ ગયું -b / આલ્ફા × બીટા. તો એનું સૂત્ર શું થઈ ગયું? c / a. તો અહીંયા તમારો પહેલો મુદ્દો એ કે ભાઈ પહેલું હોય પહેલું ને બીજું હોય બીજું. તો પહેલું શું આપ્યું છે? સરવાળો. બીજું શું આપ્યું છે? ગુણાકાર. પહેલું શું આપ્યું છે? સરવાળો. બીજું શું આપ્યું છે? ગુણાકાર. તો પહેલું હોય પહેલું. તો પહેલાં આમાં પણ ગુજરાતીમાં લખવાનું. ધારો કે શું ધારવાનું જ છે તમારે? ધારો કે આલ્ફા અને બીટા ગણિતની ભાષામાં આ બે છે. હું આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. કઈ ઘાત? દ્વિઘાત બહુપદીના શું છે? શૂન્ય છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. હવે શું કહે છે? તેથી શૂન્યનો સરવાળો આટલું લખો તો બહુ થઈ ગયું બરાબર. ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. પહેલાં શૂન્યનો સરવાળો અને તમે લખો તેથી શૂન્યનો. તો પહેલાં કોણ આવે? સરવાળો. તો સરવાળો એટલે એક શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય બીટા. તો આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા કયા? બીટા. તો મેં હમણાં સૂત્ર સમજાવ્યું હતું. આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું? તો -b એના છેદમાં કોણ? a. -b એના છેદમાં કોણ? a. હવે એનો સરવાળો કેટલો આપે છે? તો 1/4. 1ના છેદમાં કેટલા છે? બીજું એનો ગુણાકાર. કયો કાર? ગુણાકાર. તો ગુણાકાર એટલે એ જ વસ્તુ આલ્ફા × બીટા. તો એનું સૂત્ર શું છે? c / a. એનું સૂત્ર શું છે? c / a. તો એનો ગુણાકાર કેટલો છે? તો -1. હા બરાબર. આ સિમ્પલ વસ્તુ છે. હવે તમને શું કીધું છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો સરવાળો એટલે આલ્ફા + બીટા, ગુણાકાર એટલે આલ્ફા × બીટા. સરવાળો 1/4, ગુણાકાર -1. હવે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. કોઈ બહુપદી મેળવો? દ્વિઘાત. હવે દ્વિઘાત બહુપદી મેળવવા માટે સૂત્ર છે માંગેલ દ્વિઘાત બહુપદી. માંગેલ દ્વિઘાત બહુપદી માંગેલ દ્વિઘાત
બહુપદી આ મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે શું? તો સાંભળો, એના માટેનું સૂત્ર છે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા. તો એક્સનો વર્ગ એમનો આલ્ફા વત્તા બીટા તો કેટલા છે? 1/4. 1/4 બાર કોણ? એક્સ. અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે? -1. હવે સાંભળો, તો એક્સ સ્ક્વેર એમના એમ આ ઉપર ગુણ્યા તો એક્સ એકા એક્સ એના છેદમાં કેટલા? 4 પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ. તો અહીંયા કેટલા આવે? 1. હવે એના છેદમાં કાંઈ નહીં હોય તો કેટલા કહેવાય? 1. તો અહીંયા તમે લસા લ્યો તો લસામાં છેદમાં બે જ સંખ્યા છે, એક 4 છે અને એક કેટલા છે? 1. તો 1 હોયને કોણ આવે? 4. 4 હોયને કોણ આવે? 1. 1 હોયને કોણ આવે? 4. અને ઉપર ગુણો તો 4x નો વર્ગ થઈ જાય, 1 વડે ગુણો તો 1x થઈ જાય અને 4 વડે ગુણો તો 4. આ છેદમાં 4 તો એમના એમ જ રહે ને, છેદમાં 4 એમના એમ જ રહે, છેદમાં 4 એમના એમ જ રહે. તો આ તમારો જવાબ આવી ગયો. આ તમારો શું આવી ગયો? જવાબ. આ તમારો જવાબ આવી ગયો. તો તમે એમાં લખો, બરાબર. તો છેલ્લે આમ લખવાનું, આ જે આપ્યું છે એ આમ 4x², આમ 4x² માઇનસ 1x માઇનસ 4/4 એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. તમારે અહીંયા દાખલો પૂરો થઈ જાય. સમજ પડે છે? ખાલી તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું છે. કયું? તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ, બરાબર. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા પ્લસ બીટા. બીજી કોઈ ભેજામારી તમારે યાદ રાખવાની છે નહીં. ફરીથી આખો દાખલો સમજાવું છું કે ભાઈ તમારે આ દાખલો છે, આ રકમ આપી છે, બરાબર. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું? તો એ વસ્તુ યાદ રાખો. તો સૌથી પહેલાં શું છે? તો ધારવાનું. શું? ધારો કે આલ્ફા અને બીટા, ધારો કે આલ્ફા અને બીટા, ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શું છે? શૂન્ય. આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. દ્વિઘાત તેથી આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. તો શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. તો સરવાળો કેટલો આપ્યો છે? 1 એના છેદમાં કેટલા? 4. શૂન્યનો શું? ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા ગુણ્યા બીટા. અહીંયા તમે બરાબર લખો, અહીંયા બરાબર લખો. તો એનો ગુણાકાર કેટલો આપ્યો છે? -1. આટલું કામ પતી ગયું. સૌથી પહેલાં જે આપ્યું છે એ શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર, આલ્ફા અને બીટા, આલ્ફા અને બીટા. આ વસ્તુ એક વસ્તુ રહી ગઈ, સૂત્ર લખવાની. તો આપણે અહીંયા સૂત્ર લખી નાખીએ. તો શૂન્યનો સરવાળો હોય તો અહીંયા એક વસ્તુ યાદ રાખો, બંનેમાં એ નીચે આવશે, બંનેમાં એ શું આવશે? નીચે. અહીંયા -b અને અહીંયા કોણ? c. તો ગણિતની ભાષામાં યાદ રાખો તો બંનેમાં એ સરખા આવે છે. તો એ પછી આ બી અને પછી આ કોણ? સી. એ બી અને સી. તો બી કેવા? માઇનસ. સમજ્યા આપણે? હવે અહીંયા લખી, સૂત્ર લખી નાખ્યું, પછી મૂલ્ય લખ્યા. મૂલ્ય કેટલા છે? 1 છેદમાં કેટલા છે? 4. અને આ કેટલા છે? -1. સમજ પડે છે? હવે તમારે ગુજરાતીમાં વર્જન લખવાનું. માંગેલ દ્વિઘાત બહુપદી કેવી? તો માંગેલ દ્વિઘાત બહુપદી ઇઝ ઇક્વલ ટુ, તો એનું સૂત્ર છે, એનું સૂત્ર શું છે? તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા. તો આમાં તમારે કંઈ કરવાનું નથી. જે આલ્ફા પ્લસ બીટા છે તો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આલ્ફા પ્લસ બીટા લખવાનું, આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા પ્લસ બીટા કેટલા છે? તો 1/4. અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે? તો -1. પતી ગયું. તો x², હવે જો આ 1/4,
1/4 ગુણ્યા એક્સ આવું હોય તો એનો મતલબ થાય 1 ગુણ્યા એક્સ એના છેદમાં કેટલા 4, તો એક્સના છેદમાં કેટલા થઈ ગયા 4, તો અહીંયા તમારા એક્સના છેદમાં કેટલા 4, પ્લસ માઇનસ શું થાય માઇનસ, તો અહીંયા કેટલા 1. હવે આના છેદમાં કાંઈ નથી તો આપણે શું લખશું 1, આના છેદમાં કાંઈ નથી તો આપણે શું લખશું 1. હવે તમારે ગણિતની ભાષામાં છેદ સરખા ન હોય તો તમારે લસા લેવો પડે, તો અહીંયા 4 હોય ને 1, 1 હોય ને 4, 1 હોય ને 4, તો હવે આને ઉપર ગુણો તો 4 ગુણ્યા એક્સ એટલે 4x નો સ્ક્વેર થઈ ગયો, 1 ગુણ્યા એક્સ એટલે 1x થઈ ગયા, અને 1 ગુણ્યા 4 એટલે 4 થયા, પણ આ છેદ 4 એમ નામ રહી 4 એકા 4, 4 એકા 4, 4 એકા 4. હવે તમે આવી રીતે ગણિતમાં લખી શકો. હવે ઉપર કંઈ ના હોય તો 1 હોય તો 1 ના છેદમાં 4 આ રકમ એમ નામ 4x² માઇનસ એક્સ માઇનસ 4 અહીંયા લખી કમ્પ્લીટ. પછી આનું ગુજરાતી વર્ઝન લખવાનું. શું ગુજરાતી વર્ઝન? તો આમ બરાબર, આમ શું તો જે આવ્યું છે તો આ 1/4 કાઢી નાખ્યું એણે, લખવાની જરૂર છે નહીં. આમ 4x², આમ 4x² માઇનસ એક્સ માઇનસ 4 બરાબર. એ માંગેલ દ્વિઘાત બહુપદી છે, એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. આ દાખલો તમારે પૂરો. તમારે ખાલી કોન્સેપ્ટ જ યાદ રાખવાનો છે. શું? જો હું હમણાં તમને સમજાવું, રકમ જ ખાલી આપણે બદલવાનું, બાકી બધું આમને આવશે ને તો જવાબ આવી જાય. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ગુણ્યા બીટા, અહીં લખી કમ્પ્લીટ. સરવાળો અહીં તો લખવાનું શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, 1 શૂન્ય આલ્ફા 1 શૂન્ય બીટા. એટલે પહેલો મુદ્દો, ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય છે, તેથી શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા, બંનેના છેદમાં એ આવે તો ફાઇનલ થઈ ગયું. એ બી સી, બી કેવા માઇનસ, પછી આ જે હતો સરવાળો 1/4. અને આ સૂત્ર યાદ રાખવાનું, માંગેલ દ્વિઘાત બહુપદી x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, તો x² સરવાળો 1/4 ગુણાકાર -1/, પછી સાદુરૂપ આપી દીધું. તો સાદુરૂપ આપી દીધું તો છેદ સરખા નથી, તો છેદ સરખા કરવા માટે લસા લેવો પડે બરાબર. તો મારા ઘરે આવે, ઉતારા ઘરે આવે, પછી ગોલા ગોલા ગીત ગાઈએ. જો હવે બીજો દાખલો સમજાવું તમને હમણાં ફટાફટ. એક જ વસ્તુ, હવે તમને એવું આ જ રકમ છે, દાખલા નંબર 2. દાખલા નંબર 2માં તમને એવું કીધું છે કે ખાલી ફોર્મેટ બધી આની આ મૂલ્ય બદલ્યા છે. તો મૂલ્યમાં એવું કીધું છે કે ભાઈ શૂન્યનો સરવાળો છે ને એ √3 છે. એ કેટલા છે? √2, અને ગુણાકાર 1/3. ગુણાકાર કેટલો છે? 1/3. સરવાળો કેટલો છે? √2. સાંભળ્યો? તો હવે તમારામાં કોઈ કોન્સેપ્ટ આમનામ તમે લખતા જાઓ ને તો દાખલાનો જવાબ આવે. આમનામ મતલબ શું? આ કોઈ ફેરફાર થશે નહીં. કમ્પ્લીટ હું બોલું એ ખબર પડતી હોય તો જો, આ પણ કોઈ ફેરફાર થશે નહીં, આ પણ કોઈ ફેરફાર થશે નહીં. વાર્તા પતી ગઈ. જે ફેરફાર થાય એ હવે આપણે લખતા જાઓ. તો આ તો એમનેમ છે. શૂન્યનો સરવાળો, પહેલાં ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય છે, તેથી શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, સૂત્ર શું છે? -b/a. સૂત્ર શું છે? c/a. તો હવે સરવાળો કેટલો છે? તો √2 છે. તો સરવાળાની જગ્યાએ કેટલા લખ્યા? √2. પતી ગયું. હવે ગુણાકાર કેટલો છે? તો 1/3 કેટલા છે? 3. તો 1/3 લખ્યા. પછી આ તમારું સૂત્ર છે માંગેલ દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે પહેલું, એની જગ્યાએ શું લખું? √2 આલ્ફા ગુણ્યા બીટા એટલે બીજું. તો 1/3. હવે તમને હમણાં મેં કીધું હતું એમ, x² એમના એમ, અને અંદર ગુણો તો √2x થાય વત્તા 1/3 કેટલા? 3. હવે આના છેદમાં કાંઈ ન હોય તો કેટલા કહેવાય? 1. આના છેદમાં કાંઈ ન હોય તો કેટલા કહેવાય? 1. આપણે લઘુત્તમ સામાન્ય અવયવ જેને કહેવામાં આવે લસા. તો છેદમાં 1 અને 3 છે, તો 3 હોય ને 1 આવે, 1 હોય ને 3 આવે, 1 હોય ને 3 આવે, 1 હોય ને 3 આવે, 3 હોય ને 1 આવે. આને ઉપર ગુણો તો 3 ગુણ્યા x એટલે 3x નો સ્ક્વેર થઈ ગયો. 3 ગુણ્યા આ તો 3 એમનો આ √x અને 1 ગુણ્યા 1 તો 1 થાય. એના છેદમાં કેટલા? તો 3. 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3. તો ઓલામાં 1/4 લખ્યું હતું, એમાં આવું 1/4 કેટલા લખી નાખું? 3. તો અંદર વધ્યું કોણ? તો 3x² માઇનસ 3√2x વત્તા કેટલા? 1. તો વાર્તા પતી ગયા. તો આ 1/3 વાળું કાઢી નાખો. તો આમ 3x² માઇનસ 3√2x વત્તા 1 એ માંગેલ દ્વિઘાત
બહુપદી છે. તો તમારો કોન્સેપ્ટ એનું એ જ રહે, તમારે એમાં કોઈ પણ જાતની ભેજામારી કરવાની છે નહીં. શું? ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત સમીકરણના શૂન્ય છે, તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. આપણને કાંઈ ના આવડે તો પહેલાં આવડે બંનેના છેદમાં એ, બંનેના છેદમાં એ, અમારા એ હેઠે અમારા એ હેઠે અમારા એ હેઠે, પછી એ બી સી, તો બી અને સી, તો બી કેવા માઇનસ. પછી જે આપ્યું હોય સરવાળો, તો ત્યાં √2 લખ્યું, ગુણાકાર તો 1/3. પછી સૂત્ર યાદ રાખો, તો માંગેલ ત્રિઘાત બહુપદી x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આ દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર છે. તેમાં મૂલ્ય મૂકી દીધું. સરવાળો કોણ છે? √2. ગુણાકાર કોણ છે? 1/3. તો √2x થઈ ગયા 1/3, તો છેદ સરખા છે નહીં, તો 1 હોય ને કોણ આવે? 3. 3 હોય ને કોણ આવે? 1. પછી ઉપર ગુણ્યું તો 3x². 3. હવે કોઈને એમ થાય કે ભાઈ આ 3 છે અને આ √2 છે, તો 3 દુ 6 થાય, તો એવું થાય નહીં, કારણ કે આ √2 છે. અહીંયા √3 હોત તો થાત, √3 અને √2 હોત તો આશિકી 2ની જેમ આ બંને અંદર ભેગા થઈ જાય તો બેટરી કેટલા થાય? 6. પણ આ સમય અને અસમય સંખ્યા છે, તો સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર આ રીતે જ થાય, 3√6. સમજ પડે છે? અને આ તમારો દાખલો પતી ગયો. સમજ પડે છે? ફરીથી અહીંયા સમજાવજો. તમારે આગળનું બધું એમને રાખવાનું. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા, બરાબર? તો -b/a, ગુણાકારનું સૂત્ર c/a. જો સરવાળો કેટલો આપ્યો છે? તો √2. બહાર કોણ છે? x. અને ગુણાકાર કોણ આપ્યું છે? 1/3. તો આ તમે x² માઇનસ √2x વત્તા 1/3 એવું લખી નાખ્યું. जिसका कोई नहीं उसका खुदा, जिसका कोई नहीं उसका खुदा. તું માલા ગલે આવે અને હું તાલા ગલે આવું, એવું. તો 1 અને 3 છે, તો 1 કોઈને કેટલા આવે? 3. 1 કોઈને કેટલા આવે? 3. 3 કોઈને કેટલા આવે? 1. પછી ઉપર જશું, 3 એકા 3, 3 એકા 3, પણ આ √2 એમના એમ, અને 1 એકા 1, તો છેદમાં કોણ રહી જાય? 3. હવે આ લખો તો ચાલે, પણ આ થોડું ડિસ્કો દાંડિયા જેવું લાગે, તો ગણિતની ભાષામાં ઉપર કંઈ ના હોય તો 1 તો હોય જ ને. આ માની લો કે અહીંયા કાંઈ ન હોય તો 1 હોય, 1 તરી 3, 1 તરી 3, 1 એકા 1, તો બાકી વધ્યું કોણ? તો 3x² માઇનસ 3√2x વત્તા કેટલા? 1. તો પછી લખી નાખવાનું આમ એટલે કેરી નહીં, આમ એટલે કેરી થાય, અને અહીંયા આમ 3x² માઇનસ 3√2x વત્તા 1 એ માંગેલ ત્રિઘાત બહુપદી છે. હું કહું છું ખબર પડે? તમારે ખાલી આ રકમમાં બદલવાની છે. માની લો ત્રીજો દાખલો લખો, કયો દાખલો લખો? ત્રીજો. તો મારે ખાલી આટલો જ ભાગ બદલવાનો ને, બાકી તો બધું એમનું આવવાનું છે, અને આ ભાગ બદલવાનો છે, બાકી તો બધું એમનું એમ આવવાનું છે. અહીંયા પછી તમારે સાદું રૂપ જે આપવાનું છે એ તમને આવડવું જોઈએ. એટલે આ કોન્સેપ્ટ તમારે ક્લિયર રાખવાનો. કોન્સેપ્ટ મતલબ એકને એક પદ્ધતિ. મેં પહેલાં કીધું હતું, વજનનો એકમ કિલોગ્રામ છે, તે અમરેલીમાં કરાવો, અમદાવાદ કરાવો કે આણંદ કરાવો, એનાથી કોઈ ફરક પડે નહીં. એ કિલોગ્રામમાં મપાઈને મપાય. ત્રીજો દાખલો છે. કયો દાખલો? ત્રીજો. તો ત્રીજા દાખલામાં એવું છે કે શૂન્ય, જો આ સૂચના પહેલાં આપીશ, નીચે દર્શાવેલ સંખ્યાઓને અનુક્રમે એટલે પહેલું અને બીજું અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર. એટલે પહેલું હોય એ સરવાળો હોય, બીજું હોય એ શું હોય? ગુણાકાર. તો માની લો કે અહીંયા રકમ આપી છે 0 અને √5. તો તમને પહેલી ખબર પડી જાય 0 શું છે? સરવાળો, અને √5 કોણ છે? તો ગુણાકાર. તો આ પહેલાં ગુજરાતીમાં લખીએ. ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય છે, તેથી શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તો હવે અહીંયા સરવાળો કેટલો આપ્યો છે? 0. 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 ગુણાકાર કેટલો આપ્યો છે? √5. ગુણાકાર કેટલો આપ્યો છે? √5. હવે અહીંયા સાંભળો, અહીંયા તમે પાછું આ મૂલ્ય મૂકી દો. તો x², આની જગ્યાએ શું લખ્યું? 0 અને x, અને ગુણાકારની જગ્યાએ શું લખ્યું? √5. હવે સાંભળો, 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો તો શું થઈ જાય? 0 વત્તા કોણ થઈ ગયું? √5. તો વધ્યું કોણ? તો x² માઇનસ √5. 0 ગણાય નહીં. તો આમ x² માઇનસ √5 એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. આમ x² માઇનસ √5 એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. આમ x² માઇનસ √5 એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. સોરી, રૂટ ક્યાં પ્લસ છે ને? આમ x² પ્લસ √5. એટલે તમારે આ કોન્સેપ્ટ એકનો એક જ રાખવાનો, એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. તમારે નિયમ પ્રમાણે દાખલો ગણતા જાઓ, દાખલાનો જવાબ આવી જશે. શું? તો શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, 1 શૂન્ય આલ્ફા બીજું બીટા, 1 શૂન્ય આલ્ફા બીજું બીટા, સરવાળો પ્લસ ગુણાકાર માઇનસ, બંનેમાં એ નીચે આવશે, બંનેમાં એ નીચે આવશે. સરવાળો હોય તો બાદબાકી, ગુણાકાર તો c, બરાબર? ગુણાકાર તો c.
તો આ તમારે કોણ મળી ગયું? તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો એના માટેનું સૂત્ર છે માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો તમારે આ નિયમ તમારે યાદ જ રાખવો પડશે. માની લો ચોથો દાખલો ગણીએ. હવે દાખલો ગણીએ ચોથો. આપણે તો આટલું જ ભાગ પૂછવાનું રહે ને, હું બોલું એમાં ખબર પડે. તમારે એ રીતે જ થશે. શરૂઆત છે, તમને એમ લાગે સાહેબ પૂછ મારે, પણ ફરીથી આ બધું લખવું એની કરતાં તમને સમજાવતો જાઉં છું. સમજે? એકને એક વસ્તુ વારાઘણી લખવી. હવે ચોથા દાખલામાં બંને -1/4 છે. એક -1/4 છે અને +1/4 છે. ચોથો દાખલો -1/4 અને 1/4 આ રીતે છે. -1/4 અને +1/4 આવું છે. તો આપણે ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. તેથી શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. સરવાળાને કહેવાય -b/a, ગુણાકારને કહેવાય c/a. સરવાળામાં છે -1/કેટલા છે 4 અને ગુણાકારમાં છે 1/4. ખાલી પ્લસ અને માઇનસમાં ફરક છે. હવે એને આપણે તેથી માંગેલ દ્વિઘાત બહુપદી એનું સૂત્ર છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. તો આ કેટલા છે? તો -1/4 એવું છે ને. અને આ કેટલા છે? તો 1/4. મેં હમણાં સમજાવ્યું હતું કે ભાઈ ઉપરવાળું ઉપર ગોઠવાય. પહેલાં માઇનસ શું થાય? પ્લસ 1 × x એટલે x થયા, એના છેદમાં કેટલા થયા? 4 અને 1/4 કેટલા છે? 4. જો ખબર ના પડતી -1/4 ઇન્ટુ એક્સ આવું છે. તો માઇનસ શું થઈ ગયું? પ્લસ. તો ઉપર 1 × x એના છેદમાં કેટલા છે? 4. તો 1 × x એટલે x થાય, એક્સના છેદમાં કેટલા? 4. એટલે એવું લખ્યું છે. હવે અહીંયા માની લો કે અહીંયા કાંઈ ના હોય તો કેટલા હોય? તો 1. તો એનો મતલબ પાછો શું થયું? છેદમાં બે જ સંખ્યા છે, એક કોણ છે? 4 અને એક કોણ છે? 1. તો 4 હોય ને 1 આવે, 1 હોય ને 4. તું માલા ગલે અને હું તાલા ગલે, તું માલા ગલે અને હું તાલા ગલે. પછી આને ઉપર લઈ જવાનું તો 4x². આને ઉપર લઈ જાઓ તો 1x થાય અને આને ઉપર લઈ જાઓ તો 1. મારી ભાષામાં હું કહું છું, આ મમ્મી પપ્પા અને એનો છોકરો. તો આ છોકરો મમ્મીને પગે લાગશે. જો અહીંયા સમજાવો, એક જ પદ સમજાવો. x²/1 એના છેદમાં કેટલા છે? 4. આ મમ્મી, આ પપ્પા અને આ પરચુરણ એટલે છોકરો, બરાબર? ચિંટુ મીંટુ બબલું. તો માની લો કે આ ચિંટુ છે એ મમ્મીના પગે લાગશે તો 4 × x² થયો. તો ચિંટુ છે એ મમ્મીને પગે લાગશે અને પપ્પાને પગે લાગશે. એવું જ નહીં થાય એકને ટાટિયા મારે. તો આ પહેલાં મમ્મીને પગે લાગ્યો, પછી પપ્પાને પગે લાગ્યો. અહીંયા જો, તો આ 4x² થઈ ગયો અને છેદમાં કેટલા થયા? 4. એ જ વસ્તુ આગળ તમે જુઓ તો x/4 છે, એના છેદમાં 1 છે. તો આ તમારે આ મમ્મીને પગે લાગ્યો એટલે x × 1, એ પપ્પાને પગે લાગ્યો તો 4 × 1, x/4. એટલે બધે લખતા નથી, છેલ્લે આપણે શું લખી નાખીએ છીએ? 4. તો પહેલો ભાગ કોણ આવ્યો? 4x² તો લખ્યું છે. બીજો ભાગ કોણ છે? 1x અને ત્રીજો ભાગ 1 જ છે. તો આ તમારે આવી ગયું. તો 1/4 કોમન કાઢી નાખો. શું કોમન કાઢી નાખો? 1/4. તો 1/4 નીકળી ગયા. એટલે ટૂંકમાં તમારે આ નીચેના 4 જ નીકળી ગયા, બાકી તો એમને રહ્યું 4x² વત્તા 1x વત્તા કેટલા? 1. આવું થઈ ગયું. તો આમાં 1/4 કાઢી નાખવાના. તો 4x² વત્તા 1x વત્તા 1 એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. તમારે મેન મુદ્દો અહીંયા લસા લેવાનો યાદ રાખવાનો. અને નિશાની માઇનસ શું થાય? પ્લસ. તો એક્સના છેદમાં કેટલા થયા? 4. હવે તમારી રકમ આ રીતની હતી. શું? તો x² + x/4 + 1/4. जिसका कोई नहीं उसका खुदा. પછી તું માલા ગલે અને હું તાલા ગલે, ખુલ્લાલા ખુલ્લાલા ગીત ગાશું એવું છે નહીં. આ તો ખાલી પૂછું. તો આને મેં ઉપર ગુણ્યો તો 4x². આને મેં ઉપર ગુણ્યો તો 1x અને આને મેં ઉપર ગુણ્યો તો 1 × 1. પણ આ બધા અહીંયા ગુણાય તો અહીંયા જો 4 × 4, 4 × 4, 4 × 4 તો હરકત છે. 4 એક વખત લખ્યા. પછી આ 1/4 કોમન કાઢી નાખ્યા. 4x² વત્તા 1x વત્તા 1 વધ્યું. તો આ માંગેલ દ્વિઘાત બહુપદી છે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, સૂત્ર -b/a. અને આ સૂત્ર યાદ રાખવાનું, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. હવે એના પછીનો દાખલો, પાંચમો દાખલો. એના પછીનો દાખલો કયો છે? પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં તમને આ પાંચમો હતો. ચોથો એક દાખલો રહી ગયો નહીં, અને ત્રીજો આ કેમ ગપ્પામાં રહી ગયા? ચોથો દાખલો એક રહી ગયો, હવે ગણાવી દઉં. વચ્ચે એક દાખલો રહી ગયો ચોથો. આ પાંચમો હતો, વાંધો નહીં, આને પાંચમો કહીએ. બરાબર?
એક દાખલો રહી ગયો હતો, આવું થાય ઉતાવળમાં. આ ચોથો છે, પણ હવે આપણે એને પાંચમો કહીએ. અહીંયા એક છે, જેમ ઓલામાં શું હતું તો -1/4 અને +1/4. તો અહીંયા બંને સરખા આપ્યા છે, 1 અને 1, 1 1. તો જંગલ જંગલ એવું નહીં, સુંદરવન, નંદનવન, વૃંદાવન, બરાબર, બધા 1 આવે. તો અહીંયા જો હવે અહીંયા પહેલું અહીં સરવાળો, તો સરવાળાનું સૂત્ર છે -b/a. સરવાળામાં કેટલું આપ્યું છે 1, તો લખી નાખ્યું. અને ગુણાકારમાં કેટલું આપ્યું છે 1, તો એ લખી નાખ્યું. પછી આ સૂત્ર મૂકી દો એટલે પતી ગયું. તો અહીંયા x² તો આ સરવાળામાં 1 લખ્યું, બહાર કોણ છે x. ગુણાકારમાં 1 લખ્યું, બહાર કોણ છે 1. તો 1² 1 × x એટલે x જ થાય, વત્તા કેટલા 1, તો પતી ગયું. આમ x² - x + 1. જ્યારે લસા ના લેવાનો હોય તો દાખલો એકદમ ઇઝી, તમારે એમને પતી જાય, કોઈ ભેજામારી કરવાની છે નહીં. શું? તો ધારો કે શું આલ્ફા અને બીટા ત્રિઘાત બહુપદીના શૂન્ય છે, તેથી શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા -b/a, શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા c/a. સરવાળો કેટલો આપ્યો છે 1, ગુણાકાર કેટલો આપ્યો છે 1. માંગેલ ત્રિઘાત બહુપદી x² - α + બીટા × x + α × બીટા. સરવાળાની જગ્યાએ કેટલા લખ્યા 1, ગુણાકારની જગ્યાએ કેટલા લખ્યા 1, તો x² - x + 1. આમ x² - x + 1 માંગેલ ત્રિઘાત બહુપદી છે. હવે છઠ્ઠો દાખલો, કયો દાખલો? છઠ્ઠો. સમજ પડે છે ને? તો છઠ્ઠા દાખલાની રકમ આપણે લખીએ. તો છઠ્ઠા દાખલાની રકમ છે 4 અને 1. કેટલા? 4 અને 1. તો જો આ સીધું છે એટલે આમાં કોઈ મગજમારી નહીં. સીધું હોય તો તમારે કોઈ મગજમારી કરવાની છે નહીં. 4 અને કેટલા 1. તો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા, શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. પણ આ પહેલું લખવાનું, ધારો કે આલ્ફા અને બીટા ત્રિઘાત બહુપદીના શૂન્ય છે, તેથી શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા બરાબર -b/a. તો સરવાળો કેટલો છે 4. શૂન્યનો ગુણાકાર c આલ્ફા ગુણ્યા બીટા c/a, ગુણાકાર કેટલો છે 1. પતી ગયું. પછી સૂત્ર માંગેલ ત્રિઘાત બહુપદી x² - α + બીટા × x અને આલ્ફા + બીટા, તો x² આલ્ફા + બીટા, તો આલ્ફા + બીટા કેટલા આપ્યા છે તો ત્યાં જોઈજો. અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા આપ્યા છે તો ત્યાં જોઈજો. આલ્ફા + બીટા કેટલા છે 4, આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે 1. આ x² - 4x વત્તા કેટલા 1. આમ x² - 4x વત્તા 1 એ માંગેલ ત્રિઘાત બહુપદી છે. તો અહીંયા તમારે વસ્તુ એકને એક જ યાદ રાખવાનું, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળાને શું કહેવાય આલ્ફા + બીટા, શૂન્યનો ગુણાકારને શું કહેવાય આલ્ફા ગુણ્યા બીટા. બરાબર. તો તમારે મેઇન વસ્તુ આ બીજા દાખલા ગણવા માટે 3 વસ્તુ મહત્ત્વની છે. કેટલી વસ્તુ મહત્ત્વની છે? 3. શું? તો સરવાળાને કહેવાય આલ્ફા + બીટા અને ગુણાકારને કહેવાય આલ્ફા ગુણ્યા બીટા. બરાબર. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય છે, પણ બીજી રીત કરતાં આ રીત હેલી પડે, પછી તમને નહીં ફાવે તો આપણે બીજી રીતે જ ગણશું. બરાબર. જો અહીંયા મેઇન વસ્તુ યાદ રાખો, શૂન્યનો સરવાળો એને આલ્ફા વત્તા શું કહીએ બીટા, અને શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એને આલ્ફા ગુણ્યા શું કહીએ બીટા. હવે આપણો શૂન્યનો સરવાળો, તો સરવાળો મેં તમને શું કીધું હતું, સરવાળો આવે કે ગુણાકાર આવે. અમારા એ ક્યાં આવે હેઠે, અમારા એ ક્યાં આવે હેઠે, અમારા એ ક્યાં આવે હેઠે. ગુણાકારને સી અને સરવાળામાં બી. આમ જો આના માટે ખબર પડી જાય, આ ગુણાકાર છે અને અહીંયા સી છે, તો ગુણાકારનો પહેલો અક્ષર અને આ બંને હરખું છે, ખબર પડતી હોય તો ગુણાકાર આવે તો સી ઉપર, ગુણાકાર આવે તો કોણ ઉપર સી, અને સરવાળો આવે તો બી ઉપર. આ તમારે સરવાળા માટે બી યાદ રાખવાનું. સરવાળા માટે કયું બી, પણ બી કેવા માઇનસ, નકર મેં તમને ગોખાયું હતું એમ, અમારા એ હેઠે, અમારા એ હેઠે બી અને કોણ સી, બી કેવા માઇનસ, કોણ એ બી અને કોણ સી માઇનસ. તો આ સરવાળો થઈ ગયો અને આ કોણ થઈ ગયું ગુણાકાર. બરાબર. પછી તમારું સૂત્ર યાદ રાખવાનું કયું, તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર p(x) = x² - આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x અને આલ્ફા ગુણ્યા બીટા. p(x) = x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. બસ આ 3 વસ્તુ. સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. તો મેં બધું કીધું, અમારા એ હેઠે, અમારા એ હેઠે બી અને કોણ સી, આ કેવા માઇનસ. પતી ગયું. હવે p(x) = કોણ, તો x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ
એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ બીજો દાખલો તમને કમ્પ્લીટ આવડી જશે. આજનો દિવસ પૂરતું એટલું. નેક્સ્ટ પીરિયડમાં પછી આગળના પીરિયડમાં આપણે બનાવશું. Oh.